તંત્ર આખરે કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આચાર્ય અને શિક્ષિકાની બદલી કરવામાં આવી છે। મહુવા તાલુકાના ડોળિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષિકાની બદલી કરવામાં આવી છે। ગઈકાલે પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી। એ અહેવાલ જે.કે. ન્યૂઝમાં પ્રસારિત થતા ધારદાર અસર જોવા મળી હતી। તાલુકા વિકાસ અધિકારી શાળાએ પહોંચ્યા હતા। ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે હાલ પ્રાથમિક શાળાના 400 કરતાં પણ વધારે બાળકોનું ભવિષ્ય ન બગડે તેને લઈને તાત્કાલિક આચાર્ય ભરતગીરી અર્જુનગીરી ગોસ્વામી તેમજ શિક્ષિકા દક્ષાબેન અરવિંદગીરી ગોસાઈની મહુવા તાલુકાના બગદાણાના કેન્દ્રવતી શાળામાં બદલી કરવામાં આવી। આ દંપતીની બગદાણાની કેન્દ્રવતી શાળામાં ધોરણ 1 થી 5 માં તારીખ 11/11/2025 થી કામગીરી માટે મોકલવામાં આવે છે। જે.કે. ગુજરાતી સાથે અમીન પાયક મહુવા। નામ નરસિંહભાઈ મોહનભાઈ જોળિયા, ગામ ડોળિયા। જે અમે કાલે આચાર્યના વિરોધમાં તાળાબંધી કરેલી હતી તેનો સુખદ નિર્ણય આવેલો છે અને અમે રાબેતા મુજબ સ્કૂલ આજે ચાલુ કરેલી છે। ટીપીઓ સાહેબ, ઈડીઓ સાહેબ, ગ્રામજનો, તાલુકા પ્રમુખ, જિલ્લા સચિવ આવી અને ગ્રામજનો સાથે સમજૂતી કરી અને સુખદ નિર્ણય લીધેલો છે।